અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી મોટીની હરાજી કરવામાં આવી હતી। મગફળી મોટીનો ભાવ 1000 રૂપિયાથી 1315 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, ખેડૂતો પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા। મગફળીની સાથે શિંગદાણાની હરાજી કરવામાં આવી હતી। શિંગદાણાનો ભાવ 1525 રૂપિયાથી 1950 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ શિંગદાણા ફાડાનો ભાવ 1550 રૂપિયાથી 1950 રૂપિયા સુધી નોંધાયો હતો। શિંગદાણાની ફાડાનો ભાવ પણ 1580 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ સફેદનો ભાવ 1205 રૂપિયાથી 2480 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2095 રૂપિયાથી 3485 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ કશ્મીરીની હરાજી કરવામાં આવી હતી। તલ કશ્મીરીનો ભાવ 2345 રૂપિયા સુધી નોંધાયો હતો। તો બાજરાનો ભાવ 405 રૂપિયાથી 465 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ 300 રૂપિયાથી 1180 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 440 રૂપિયાથી 570 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં લોકવનનો ભાવ 470 રૂપિયાથી 590 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 960 રૂપિયાથી 1255 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ ચણાનો ભાવ 800 રૂપિયાથી 1190 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 1075 રૂપિયાથી 1520 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ 1000 રૂપિયાથી 1990 રૂપિયા સુધી નોંધાયો હતો। એરંડાનો ભાવ 1100 રૂપિયાથી 1395 રૂપિયા સુધી નોંધાયો હતો। જીરુનો ભાવ 3000 રૂપિયાથી 3800 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણીનો ભાવ 2240 રૂપિયાથી 3035 રૂપિયા સુધી નોંધાયો હતો। અજમાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં 1600 રૂપિયાથી 2920 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 1225 રૂપિયાથી 1355 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ આજે 1010 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો। તો રજકાના બીનો ભાવ આજે 4300 રૂપિયાથી 8475 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જ આજે સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી। ઘઉંની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 900 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ખેડૂતોએ સ્ટોરેજ કરેલા ઘઉંના ભાવ વધવાને કારણે ખેડૂતો હાલ માર્કેટિંગ યાર્ડમાં લાવી રહ્યા છે। ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવમાં પણ ઉછાળો નોંધાયો છે। કપાસનો ભાવ 1000 રૂપિયાથી 1990 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો।